નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। મંદિરનું માપ લેવા વેપારી રૂમમાં ગયો અને મહિલાએ દરવાજો બંધ કરી કપડાં કાઢ્યા પછી સુરતના પાલનો 38 વર્ષીય જૈન વેપારી નવયુગ કોલેજ સામે રાંદેર રોડ પર રહે છે। તેમની પાલના વેસ્ટર્ન એરિયામાં જૈન ઉપકરણ ભંડારની દુકાન આવેલી છે, જ્યાં વેપારી પૂજા પાનો સામાન વેચે છે। સોશિયલ મીડિયા પર દુકાનની જાહેરાત સાથે વેપારીએ પોતાનો અંગત મોબાઈલ નંબર મૂક્યો છે। તે દરમિયાન સવા મહિના પહેલા એક અજાણ્યો ઈસમે ફોન કરી ઘરે જૈન મંદિર બનાવવાનું હોય અને માપ લેવા આવો તેવી વિનંતી વેપારીને કરી હતી। પોતે વ્યસ્ત હોવાથી ગયા નહોતા। વારંવાર ફોન ફરી અજાણ્યો બોલાવતો હતો। તે દરમિયાન ગઈ તારીખ 7મી માર્ચના રોજ વેપારી ઘરેથી જમી કારમાં દુકાન જવા નીકળ્યો ત્યારે ફરી અજાણ્યાનો વોટ્સએપ કોલ આવ્યો હતો। તેથી લોકેશન મંગાવ્યો હતો। લોકેશન આધારે વેપારી સિકોતર માતાના મંદિરે પહોંચ્યા હતા। ત્યાં જઈ પાછો ફોન કર્યો હતો। ત્યારબાદ અજાણ્યાએ કહ્યું કે પોતે ઓફિસે છે, મારા ઘરેથી કોઈક લેવા મોકલું છું અને અજાણી મહિલા એક્ટિવા પર આવી હતી। તે મહિલાને પાછળ આવવાનો ઇશારો કરતા વેપારી તેને પાછળ ગયો હતો। તે મહિલા સાંસ્કૃતિક પાર્ક રો હાઉસ પાસે લઈ ગઈ હતી। એક મકાનનો લોક ખોલી અંદર લઈ ગઈ હતી। ક્યાં માપ લેવાનું છે તે પૂછતા મહિલાએ મેડમ આવશે ત્યાં સુધી બેસો એવું કહ્યું હતું, જેથી વેપારી સોફા પર બેઠો હતો। 10 મિનિટ બાદ બીજી અજાણી મહિલા ત્યાં આવી હતી અને મંદિરનું માપ લેવા ઉપરના માળે આવેલા બેડરૂમમાં લઈ ગઈ હતી। ત્યારબાદ મહિલાએ બેડરૂમનો દરવાજો બંધ કરી સ્ટોપર મારી દઈ પોતાનો કપડાં ઉતારવા માંડ્યા હતા। તેથી વેપારીએ પૂછ્યું, આ શું કરો છો? હું ખોટી જગ્યાએ આવી ગયો છું, મને જવા દો તેમ કહ્યું હતું। વેપારીએ દરવાજો ખોલવા પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલાએ તેને ધક્કો મારી બેડ પર પાડી દીધો હતો। તે દરમિયાન બેડરૂમના દરવાજા બહારથી કોઈકે ખટખટાવ્યો હતો। મહિલાએ દરવાજો ખોલતા 3 અજાણ્યા પુરુષો બેડરૂમમાં પ્રવેશ્યા હતા। પોતે પોલીસ તરીકે ઓળખ આપી હતી અને કૂટણખાનું ચલાવો છો એમ કહી ધમકાવ્યા હતા। એક ઈસમે વેપારીએ ગાળ પણ તમાચો મારી દીધો હતો। પોલીસ કેસ કરવાની ધમકી આપી પટાવટના 15 લાખ માંગ્યા હતા। સગવડ થાય તેમ નથી એવું કહેતા વેપારીના મોબાઈલમાં HDFC બેંકની એપ્લિકેશનમાંથી બેંક બેલેન્સ જોયું હતું, જે 7.32 લાખ હતું। તે ઉપરાંત દુકાનમાં 1.60 લાખ પડાવ્યા હતા। ક્રેડિટ કાર્ડમાંથી 1.40 લાખ એમ 10 લાખની વ્યવસ્થા કરી આપવાનું જણાવ્યું હતું। 3 પૈકી એક અજાણ્યા વેપારી સાથે ગયો હતો। સેલ્ફનો ચેક કરી ભરી HDFCમાંથી 7 લાખ ઉપાડ્યા હતા। કુલ 10 લાખ અજાણ્યોએ વેપારી પાસેથી ઉલેચી લીધા હતા। ત્યારબાદ અડાજણ મધુવન સર્કલ લઈ થઈ જહાંગીરપુરા MV સર્કલ પાસે જઈ અજાણ્યા કારમાંથી ઉતરી ગયા હતા। આ સાથે જ બીજા દિવસે સાંજ સુધીમાં બીજા 5 લાખ મેનેજર કરવા ધમકી આપી હતી। ત્યારબાદ 8 માર્ચે ફરી ફોન આવ્યો હતો અને ડોમિનોઝ પિઝા પાસે ઊભો છું, રૂપિયા આપી જાઓ કહ્યું હતું। 5 લાખ રોકડા ત્યારે આપ્યા હતા। રૂપિયા આપ્યા બાદ છુટકારો થયો હોવાનું હાશકારો વેપારીએ અનુભવ્યો હતો, પરંતુ વાત અહીં પૂરી થઈ નથી। તારીખ 21 માર્ચે ફરી ફોન આવ્યો હતો। PIને ખબર પડી ગઈ છે, તે બીજા 15 લાખ માંગે છે એમ કહ્યું હતું। તેથી વેપારીએ કોઈ રસ્તો કાઢવા વિનંતી કરી હતી। હાલ 2 લાખ અને 15 દિવસમાં બીજા 13 લાખ આપવા વેપારીએ વાયદો કર્યો હતો। તેઓ માની ગયા હતા। તે દરમિયાન આ મામલે વેપારીએ પોતાના મિત્રો અને દુકાનના સ્ટાફને વાત કરી હતી। મિત્રએ પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી। તેના આધારે વેપારીએ હની ટ્રેપ અને 17 લાખના તોડની ફરિયાદ જહાંગીરપુરા પોલીસ મથકમાં આપી હતી। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।